નમસ્કાર ખેડૂત મિત્રો, મગફળીના નવા નીકળતા પાન પીળા કે સફેદ કલરના નીકળે છે અને જો એની નસો છે એ ગ્રીન કલરની હોય તો આ ફેરસની ખામી છે. ફેરસની ખામી કઈ કઈ કન્ડિશનમાં આવી શકે? એક તો જે જમીનની અંદર પહેલાથી જ લોહ તત્વ એટલે કે ફેરસની ઉણપ હોય ત્યાં તો આ પ્રશ્ન આવવાનો જ છે. એ સિવાય કે જે જમીનની અંદર લોહ તત્વ તો છે પરંતુ જમીનનો પીએચ 7 કે 7.5 કરતા ઉપર છે તો ત્યાં પણ આ પ્રશ્ન આવી શકે. ત્યારબાદ વરસાદ જો એકધારો વરસતો હોય અને મૂળ વિસ્તાર આસપાસ પાણી ભરાયેલું રહેતું હોય તો પણ ફેરસની ખામી આવી શકે. આના ઉપાય તરીકે કૃષિ વૈજ્ઞાનિકોએ ફેરસ સલ્ફેટ વાપરવાની ભલામણ કરેલી છે. ફેરસ સલ્ફેટને એક પંપમાં 100 થી 150 ગ્રામ અને ફેરસ સલ્ફેટ ઓગળી શકે એના માટે એની અંદર 10 ગ્રામ જેટલું સાઇટ્રિક એસિડ ઉમેરવું જોઈએ. અને આની સાથે સાથે જેની અંદર એમિનો એસિડ વાળું વરદાન જો ઉમેરવામાં આવે તો આ પીળા પડવાના પ્રશ્નમાં ઝડપથી રિકવરી મળે અને ખૂબ લાંબા ગાળાના પરિણામો મળે. વધુ માહિતી માટે આપેલા નંબર પર આપ ફોન કરી અને માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.